નમસ્કાર। જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાના દર વર્ષે 6,000 રૂપિયા મળતા હતા, એમાંથી હવે કેટલાક લોકો બાકાત થઈ ગયા છે। હવે એમને જે પહેલાં પૈસા મળ્યા હતા તે પણ હવે પરત કરવા પડશે। ઘણા ખેડૂત મિત્રોને આવો મેસેજ મળ્યો છે કે આપ ઇન્કમ ટેક્સ ભરતા હોવાથી પીએમ કિસાન યોજનાના લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા નથી, આથી આ યોજનાનો લાભ આપને મળવાપાત્ર નથી। આપને પીએમ કિસાન યોજનામાં મેળવેલ નાણાંની રિકવરી કરવાની થાય છે। તો હવે કયા ખેડૂતોને હવે આ યોજનાનો લાભ નહીં મળે અને કયા ખેડૂતોને નાણાં પરત કરવા પડશે તે વિગતે જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ। આ ગવર્મેન્ટનું ઓફિશિયલ પોસ્ટર છે। આમાં ખેડૂત કુટુંબો માટે માર્ગદર્શન પૂરું પાડેલું છે। અહીંયા સાચી હકીકત તરીકે દર્શાવેલું છે કે એક ખાતામાં 8 એટલે કે 8 જે ઉતારો હોય એમાં એકથી વધુ ખેડૂત કુટુંબો આવતા હશે તો પણ દરેક કુટુંબ દીઠ 6,000 રૂપિયા મળવાપાત્ર છે। એટલે કે એક ખાતા દીઠ ગમે તેટલા ખેડૂત કુટુંબો હોય, ખાતા દીઠ ફક્ત 6,000 મળવાપાત્ર છે તેવી અફવાથી તમે દોરવાશો નહીં। ખાતામાં જેટલા કુટુંબ થશે તેટલા તમામ કુટુંબ દીઠ 6,000 રૂપિયા મળશે। હવે મિત્રો આમાં ખેડૂત કુટુંબની વ્યાખ્યા પણ કરેલી છે કે પતિ પત્ની અને સગીર બાળકો જે 18 વર્ષથી ઓછા હોય તેવી વયના, આ બધા જે પૈકી કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાના ખેડાણલાયક જમીન ધરાવતા હોય। હવે આ જમીન કેવી? તો ખેતીલાયક જમીન, અને તે પૈકીના કોઈ પણ સભ્ય નીચે દર્શાવેલ કેટેગરીમાં સમાવિષ્ટ ન થતા હોય તેવા, તો કઈ કેટેગરી જે સમાવિષ્ટ નથી? તો બંધારણીય હોદ્દો ધરાવતા, ચૂંટાયેલા મહાનુભાવો, રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીશ્રીઓ, કર્મચારીઓમાં વર્ગ 4 સિવાયના, પછી 10,000થી વધુ પેન્શન મેળવતા નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પ્રોફેશનલ અને આવકવેરા ભરનાર વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। અહીંયા જેટલા છે આ બધાને આ લાભ મળવાપાત્ર નથી। કયા ખેડૂતો આમાં ગેરલાયક ઠરશે? તો જે સંસ્થાકીય જમીન ધરાવે છે, એટલે કે ખેતીલાયક જમીન સિવાયની જમીન। પછી બીજું કે વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ, સેવાનિવૃત્ત અને સેવારત તમામ કર્મચારીઓ, નિવૃત્ત પેન્શન ધારકો જેઓ 10,000થી વધુનું પેન્શન મેળવે છે અને છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમ ટેક્સ જેમણે ચૂકવેલો હોય, તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને આર્કિટેક્ટ, મિત્રો આ બધાને લાભ મળવાપાત્ર નથી અને જો મેળવ્યો હશે તો તેમને નાણાં પરત કરવા પડશે। હવે મિત્રો 1/2/2019માં જેટલી જમીન હતી તે સ્થિતિની જમીન ધારકતાને ધ્યાને લેવાની રહેશે। હવે જો તમે આ લાભ નથી મેળવતા તો લાભ મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો આ યોજનાનો જે ખેડૂતોને લાભ મેળવવો છે તેમણે ગામમાં જે સર્વિસ પ્રોવાઈડર નક્કી થયા છે તેમના મારફતે www.digitalgujarat.government.in આ પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે। હવે આ સર્વિસ પ્રોવાઈડર તમને ક્યાં મળશે? તો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર, દૂધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઈ સરકારી અથવા તો સહકારી સંસ્થા વ્યક્તિ હોય, આ બધામાં તમે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। હવે જે અરજી કરતા છે તેમને તમામ વિગતોનું ફોર્મ અને સંલગ્ન એકરારનામું આની પ્રિન્ટ લઈને સહી કરી બેંક એકાઉન્ટ વિગત, એના માટે ચેક અથવા પાસબુકની નકલ
અને આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ. આ બધું તમારે લઈ જઈને ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધાર કાર્ડ નંબર ન હોય તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. અને આ બધી અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાયપાત્ર ગણાશે. જે સહાય મળતી હતી તેમાંથી અમુક લોકોને બાકાત કેમ કરેલા છે? મિત્રો, ભારત સરકારે જે 2,000ના હપ્તા આપ્યા છે, થરાદ પંથકમાં આ યોજનામાં જે ખેડૂત નાની ઉંમરના છે તથા તેમના નામે ખાતા કે ઉતારા પણ નથી, હવે તેમના નામે પૈસા જમા થાય છે. આવું જે કૌભાંડ હતું તે થરાદના ધારાસભ્યશ્રીએ પકડેલું હતું અને તેનો એક પત્ર આરસી ફળદુને લખ્યો, જેના કારણે જે રિસ્ટ્રિક્શન આવી ગયા છે